ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી ડાંગ જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કાર્યોમાં સહયોગ નહીં અપાતા હોવાના મુદ્દે રોષે ભરેલા કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત સહિતના કાર્યકર્તાઓએ વઘઈ તાલુકા પંચાયતને તાળાબંધી કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ડાંગ જિલ્લામાં આવેલ 3 તાલુકા પંચાયત પૈકી વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે। જોકે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન હોવાથી વઘઈ તાલુકામાં વિકાસ કામોમાં સહયોગ નહીં અપાતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી વઘઈ તાલુકામાં છેલ્લા 1.5 વર્ષથી વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં નહીં આવતા કોંગ્રેસ દ્વારા 15મી જૂનના રોજ જિલ્લા વિકાસ અધિકારીને એક અરજી આપી તેમના પ્રશ્નોને તાકીદે હલ કરવાની ચીમકી આપી હતી। જોકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમના પ્રશ્નોનો હલ નહીં કરાતા કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ સરપંચોએ વઘઈ તાલુકા પંચાયતની તાળાબંધી કર્યા બાદ ધરણા યોજી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ડાંગ જિલ્લામાં 3 તાલુકા પંચાયતો અસ્તિત્વમાં છે। 3 તાલુકા પંચાયતમાંથી વઘઈ તાલુકા પંચાયત કોંગ્રેસના હસ્તક છે। આ વઘઈ તાલુકા પંચાયત કોંગ્રેસની અને જિલ્લા પંચાયત ભાજપની 2 તાલુકા પંચાયત ભાજપ શાસિત છે। પણ વઘઈ તાલુકા પંચાયતને સાવકી માની તાલુકા પંચાયત હોય 1.5 વર્ષ થયા છતાં પણ વિકાસના કામો એકદમ ખોરંબે પડેલા છે। આજે અમે આવ્યા અને 11 વાગ્યાથી તાળાબંધીનો કાર્યક્રમ આપેલો, એની સામે 1.5 કલાક 12:30 વાગ્યા પણ કોઈ અહીંયા છે તો દેખાયું નથી। એટલે તમામ વઘઈ તાલુકાના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા સરપંચો અને સભ્યો વતી બધાએ સાથે મળીને વઘઈ તાલુકા પંચાયતને ગ્રામ વિકાસ એજન્સીના રેડિયાળ તંત્ર સામે છે તો તાળાબંધીનો કાર્યક્રમ અમે કર્યો છે, તાળાબંધી કરી છે। અને હવે જિલ્લાના જે ટોપના અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટર શ્રી અહીંયા આવીને અમારા જે પ્રશ્નો છે એનો નિકાલ ન આવે ત્યાં સુધી અહીંથી અમે છે તો ઉઠવાના નહીં, અમે છે તો ધરણા પર બેઠા છે।